તો એક જ મિનિટની વાત છે દોસ્તો, તમને સારી લાગે તો શેર કરજો, કોમેન્ટ કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ઉનાળાની કાળઝાળ ગરમીથી બચવા માટે આપણે જે ઠંડા પીણા પીએ છીએ, પેપ્સી, કોકાકોલા, થમ્સઅપ વગેરે, એ કેમિકલયુક્ત હોય છે, એસેન્સયુક્ત હોય છે અને એ કેટલું હાનિકારક કે કેટલું ફાયદાકારક છે એ તો આપણે જાણીએ જ છીએ. અને સામે બીજી બાજુ જો આવા પીણાને બદલે આપણે લચ્છી પીએ, શેરડીનો રસ પીએ, કેરીનો રસ પીએ, મોસંબીનું જ્યુસ પીએ તો એના કરતાં અનેક ઘણી રીતે આપણને ફાયદારૂપ છે. આ ઉપરાંત આ બધા જમાં ક્યાંક ને ક્યાંક ખેડૂત આડકતરી રીતે સંકળાયેલો હોય છે. તેથી આપણી ભારતની ખેતી પણ મજબૂત થશે અને દેશ પણ મજબૂત થશે અને વિદેશી કંપનીઓના હાથમાં આપણા રૂપિયા જતા નહીં રહે. માટે આપણું સ્વાસ્થ્ય પણ જળવાશે અને સાથે સાથે આપણું દેશની આબાદી પણ વધશે.